નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતના અડાજણમાં બિલ્ડર સામે ફ્લેટ ધારકોનો ભારે વિરોધ। પેલેડિયમ સ્કાયમાં સુવિધાઓના નામે છેતરપિંડી કર્યાનો આક્ષેપ। સુરત ઇસ્કોન મંદિરમાં પ્રભુ જગન્નાથજીની પવિત્ર સ્નાન યાત્રા ઉજવાઈ। સુરતમાં વટ સાવિત્રી વ્રતની ભક્તિભેર ઉજવણી। અખંડ સૌભાગ્યની કામના સાથે મહિલાઓએ કર્યું વડલા પૂજન। મૈદરપુરા જ્વેલરી કારખાનામાંથી 111 ગ્રામ સોનું અને 62 કેરેટના ડાયમંડ ચોરી, કારીગર ફરાર। સમાચાર વિગતવાર જોઈએ। શહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં એક રહેણાંક પ્રોજેક્ટના બિલ્ડરો સામે ફ્લેટ ધારકોએ મોરચો માંડ્યો છે। અડાજણના પેલેડિયમ સ્કાય પ્રોજેક્ટના બિલ્ડરો સામે ખરીદદારોએ પાયાની સુવિધા ન અપાતા રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ફ્લેટ ધારકોએ બિલ્ડરો સામે ગંભીર બેદરકારી અને છેતરપિંડી કર્યાનો આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ફ્લેટ ધારકોના જણાવ્યા અનુસાર જ્યારે તેઓ ફ્લેટ બુક કરાવ્યો ત્યારે બિલ્ડરો દ્વારા આકર્ષક બ્રોશર બતાવીને લક્ઝુરિયસ સુવિધાઓ આપવાના મોટા વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ પોઝેશન આપ્યા બાદ હકીકત કંઈક અલગ જ સામે આવી છે। બ્રોશરમાં દર્શાવેલી અનેક મહત્વની સુવિધાઓ વાસ્તવિકતામાં આપવામાં આવી જ નથી, જેને રહીશો પોતાની સાથે થયેલી મોટી છેતરપિંડી ગણાવી રહ્યા છે। રહીશોએ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન અને મેનેજમેન્ટ સામે સવાલો ઉઠાવ્યા હતા અને અનિવાર્ય સુવિધા અંગે ઘોર બેદરકારી દાખવવામાં આવી છે, જે રહીશોના જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે। નવી બિલ્ડિંગો છતાં અત્યારથી ઠેર ઠેર લીકેજની મોટી સમસ્યાઓ સામે આવી રહી છે, જેના કારણે કરોડો રૂપિયા ખર્ચીને ફ્લેટ ખરીદનારા લોકો પરેશાન થઈ ગયા છે। લાખો કરોડો રૂપિયાના રોકાણ કર્યા બાદ પણ પાયાની સુવિધાઓ માટે વલખા મારતા પેલેડિયમ સ્કાયના રહીશો હવે બિલ્ડરો સામે કાયદાકીય લડત આપવાની અને આ મામલે યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। મારું નામ ભાવેશ કુલકર્ણી છે। હું પેલેડિયમ સ્કાય સોસાયટીમાં પ્રેસિડેન્ટ છું। છેલ્લા 2 વર્ષથી અમે અહીંયા રહેવા આવ્યા છે। રહેવા આવતા પહેલાં બિલ્ડરે અમને બ્રોશિયરમાં જે હતું એમાં અમને એવી બાંયધરી આપેલી કે આ બ્રોશિયર પ્રમાણેનું તમને બિલ્ડિંગ આપીશું, પણ છેલ્લા 2 વર્ષમાં અમે જોયું કે ડેવલપમેન્ટના નામે ઝીરો, કોઈ ડેવલપમેન્ટ એવું વ્યવસ્થિત થયું નહોતું। એટલે અમે એમને વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો કરી કે જેમ કે ફાયર સિસ્ટમ છે, ત્યાં ફાયર સિસ્ટમ મોટી કોઈ હોનારત થાય તો સૌથી પહેલાં ફાયર જે સિસ્ટમ છે એ જરૂરી છે, પરંતુ બિલ્ડરે એને પણ ઇગ્નોર કરી અને બીજી બધી મહત્ત્વની સુવિધાઓમાં પણ એમણે જેમ કે ભેજ, લીકેજ, સ્પાન એક્સપાન્શન જોઈન્ટ અને જ્યાં જ્યાં પાણી ગળતરના પ્રશ્નો હતા એમને અમે વારંવાર રજૂઆત કરી, પણ એમણે કશું કંઈ ધ્યાને નહીં લીધું અને છેલ્લે ફાઇનલી એમણે એવું કીધું કે તમે રેરામાં જઈ શકો છો એમ। એટલે એમને ટૂંકમાં કાયદાનો પણ ડર નથી। શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનારી પરંપરાગત રથયાત્રા પૂર્વે સુરતના જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરના ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની પવિત્ર સ્નાન યાત્રા ભારે ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી। આ મહાસ્નાનના ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા અને પ્રભુના જલાભિષેકના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પરંપરા અને ધાર્મિક માન્યતા અનુસાર મહાસ્નાન પછી ભગવાન જગન્નાથજી 15 દિવસ માટે અણસર એટલે કે ઓટલો આરામમાં જાય છે। આ દિવસો દરમિયાન ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન ભક્તો માટે સંપૂર્ણ બંધ રહેશે। એવી માન્યતા છે કે જ્યેષ્ઠ પૂર્ણિમાના પવિત્ર મહાસ્નાન પછી ભગવાન બીમાર પડે છે અને આરામ કરે છે, જેથી ભક્તોને તેમના દર્શન થઈ શકતા નથી। ભગવાનના દર્શન બંધ રહેવાના આ 15 દિવસે ઇસ્કોન અને જગન્નાથ ભક્તો વિરહભાવ અને વિશેષ સાધનાના દિવસો તરીકે ઉજવે છે। આ સમયગાળા દરમિયાન ઇસ્કોનના ભક્તો અત્યંત સાદું જીવન જીવીને ભગવાન જગન્નાથજીના ઝડપી સ્વાસ્થ્ય લાભ અને આરોગ્ય માટે વિશેષ પ્રાર્થના અર્ચના કરશે। હવે 15 દિવસના આરામ બાદ અષાઢી બીજના પવિત્ર દિવસે રથયાત્રા ઉત્સવ દરમિયાન ભગવાન જગન્નાથજી ફરી એકવાર નગર ચર્ચાએ નીકળે ભક્તોને પોતાના દિવ્ય દર્શન આપશે। ઇસ્કોન મંદિરના બ્રહ્મતીર્થ દાસે સુરત શહેર અને આસપાસના તમામ શ્રદ્ધાળુઓને આગામી રથયાત્રા મહોત્સવમાં પોતાના પરિવાર સાથે ઉત્સાહભેર જોડાવા માટે હાર્દિક અપીલ કરી છે અને આ ભવ્ય રથયાત્રા મહોત્સવને ભારે ધામધૂમથી અને સુચારુ રીતે ઉજવવા માટે ઇસ્કોન મંદિર પ્રશાસન દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। દિવસને જગન્નાથ સ્નાન યાત્રા દિવસ કહેવાય।
આજના દિવસે જગન્નાથજીના અમે લોકો અલગ અલગ નદીઓના પવિત્ર જળોથી સ્નાન ઉત્સવ કરીએ છીએ અને સ્નાન ઉત્સવ કર્યા પછી એવું કહેવાય છે કે ભગવાન બીમાર થાય છે અને ભગવાન 15 દિવસ માટે એમની સારવાર અર્થે એ પોતાના ભવનમાં જતા રહે છે અને એમના દર્શન નથી થતા અને ભગવાનના ડાયરેક્ટ દર્શન થશે રથયાત્રાના દિવસે, અષાઢી બીજના દિવસે બપોરે. કેટલા ભાવિ ભક્તો અહીંયા દર્શનનો લાભ લીધો? આજે તમે જોઈ શકો છો મંદિરમાં પગ મૂકવાની જગ્યા નથી, હજારો ભક્તો છે. અમારે પ્રસાદ બીજી વાર બનાવવો પડ્યો કારણ કે અનએક્સપેક્ટેડલી આજે ભક્તો આવ્યા છે. ચાલુ દિવસે સોમવાર તે છતાં પણ ભગવાનનો પ્રેમ ભક્તોના હૃદયમાં એટલો બધો સમાયેલો છે કે લોકો અડધા દિવસથી રજા પાડીને પણ આજે દર્શન કરવા માટે આવ્યા છે. શહેરમાં આજે પરંપરાગત અને શ્રદ્ધાના પ્રતીક સમાન વટ સાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પોતાના પતિના દીર્ઘાયુ અને સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની કામના સાથે પરિણીત મહિલાઓએ વહેલી સવારથી જ વડના વૃક્ષની પૂજા અર્ચના કરવા માટે ભીડ જમાવી દીધી હતી. પતિના દીર્ઘાયુ માટે નિર્જળા અને ફલાહાર ઉપવાસ પણ કરતી હોય છે. સનાતન ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું વિશેષ મહત્વ છે. આ પવિત્ર દિવસોમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના જીવનસાથીના ઉત્તમ સ્વાસ્થ્ય, લાંબી ઉંમર માટે નિર્જળા એટલે કે પાણી વિનાના અથવા ફળાહાર ઉપવાસ કરતી હોય છે. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર સાવિત્રીએ પોતાના દ્રઢ સંકલ્પ અને સતીત્વના બળે યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પરત મેળવ્યા હતા. ત્યારથી આ વ્રત રાખવાની પરંપરા ચાલી આવી છે. સુરત શહેરના અનેક વિસ્તારોમાં આ પવિત્ર વ્રતની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે કાંતારેશ્વર મહાદેવ મંદિર બહાર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ મહિલાઓ પૂજાની થાળી, સૂતરનો દોરો અને ફૂલ ફળ લઈને વડના વૃક્ષ પૂજા કરવા પહોંચી ગઈ હતી. ખાસ કરીને કતારગામ સ્થિત ઐતિહાસિક પવિત્ર અને કાંતારેશ્વર મહાદેવ મંદિર બહાર આવેલા વડના વૃક્ષ પાસે વહેલી સવારથી જ મહિલાઓએ ભારે ભીડ જોવા મળી હતી અને મહિલાઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે વડના વૃક્ષને સૂતરનો દોરો વીંટીને પ્રદક્ષિણા કરી હતી અને પોતાના અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરી હતી. શહેરની અનેક સોસાયટીઓમાં, પરિસરોમાં અને જાહેર માર્ગો પણ આવેલા વડલાના વૃક્ષો પાસે પણ મહિલાઓએ સમૂહમાં એકઠા થઈને વટ સાવિત્રી કથાનું શ્રવણ કર્યું હતું, જેના કારણે સમગ્ર શહેરમાં ધાર્મિક અને મંગલમય માહોલ જોવા મળી રહ્યો હતો. છે અને આજે વટ સાવિત્રીનું વ્રત છે. નરેન્દ્રભાઈ મહારાજે બહુ સરસ પૂજા કરાવી અને આ વ્રત આપણા પતિનું આયુષ્ય લાંબુ થાય એ માટે સાવિત્રીજીએ કરેલું પોતાના પતિ માટે અને આ વ્રત એના માટે કરવામાં આવે છે. આ વ્રતનું મહત્વ એ છે કે સાવિત્રીજી હતા, એમના પતિનું આયુષ્ય ઘણું નાનું હતું, તો યમરાજ પાસે પોતાના પતિનો આયુષ્ય લાંબુ થાય અને પોતાના પતિની ફરીથી પ્રાપ્તિ થાય એ માટે એમને ઘણી મહેનત કરી અને ઘણી પૂજા યાચના કરી યમરાજ પાસે અને પછી એમના ફરીથી પતિની પ્રાપ્તિ થઈ. શહેરના મહિધરપુરા વિસ્તારમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભવાનીવાડ ખાતે આવેલા સાંધા જ્વેલર્સમાં નોકરીએ જોડાયેલા માત્ર 12મા દિવસે એક બંગાળી કારીગર માત્ર 30 સેકન્ડના સમયમાં લોકરમાંથી સોનાના દાગીના અને ડાયમંડ મળી કુલ 30.42 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી રફુચક્કર થઈ ગયો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. મળતી માહિતી અનુસાર મહિધરપુરા ભવાનીવાડ મેઇન રોડ સ્થિત સાંધા નિવાસના ગ્રાઉન્ડ ફ્લોરમાં સાંધા જ્વેલર્સ નામે સોના તથા ડાયમંડના દાગીના બનાવનારનું કારખાનું આવેલું છે. આ કારખાનાના માલિક પ્રદીપ કુમાર માહિતી મૂળ પશ્ચિમ બંગાળના એ ગત 5મી જૂનના રોજ પશ્ચિમ બંગાળના જ વતની સજીબ ઉર્ફે બાપન સ્વપ્ન સાધ્યને માસિક 25,000 રૂપિયાના પગારે નોકરી રાખ્યો હતો. સજીબ અગાઉ પણ પ્રદીપ કુમારને ત્યાં 5 વર્ષ નોકરી કરી ચૂક્યો હોવાથી દાગીનાના ડાયમંડ લગાવવાનું કામ જાણતો હતો. તેને રાખવામાં આવ્યો હતો અને તેમજ તેને રહેવા માટે દુકાનની પાછળ કારીગરોની રૂમમાં વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી. ગત 16મી જૂનના રોજ રાત્રે કારખાનામાં મેનેજર સદીપ કુમાર દાસ નિયત સમયે ઘરે નીકળી ગયા હતા, જેથી કારીગર સંજીવે ગ્રાહકોના સોના અને હીરા પોતાના લોકરમાં મૂકી દીધા હતા. બીજા દિવસે સોમવારે મેનેજર આવીને સંજીવને તેના લોકરમાંથી દાગીના કાઢીને કામ શરૂ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ મેનેજર કોઈ કામ અર્થે ઉપરના માળે ગયા હતા. મેનેજર ઉપર ગયાની સાથે સંજીવે માત્ર 30 સેકન્ડના ગાળામાં લોકરમાંથી ગ્રાહકોના સોનાના 111.56 ગ્રામના દાગીના અને 42.38 કેરેટના ડાયમંડ મળી કુલ 30.42 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. મેનેજરે માત્ર 10 જ મિનિટમાં નીચે આવ્યા ત્યારે સંજીવ ત્યાંથી ગાયબ હતો અને તેના ટેબલ અને લોકરની તપાસ કરતા સોનું અને હીરા પણ ગાયબ જોવા મળ્યા હતા. કારખાનામાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પશ્ચિમ બંગાળ તરફ ભાગી ગયેલા આરોપી કારીગર સંજીવ ઉર્ફે બાપનને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
સુરતમાં આગ લાગવાની ઘટના સતત સામે આવી રહી છે ત્યારે આજે 29 જૂનના અગ્રણી ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિન જીઆઈડીસી હેઠળના ગભેણી ખાતે એક મોટી દુર્ઘટના સામે આવ્યા છે. સચિન જીઆઈડીસીમાં ગભેણી વિસ્તારમાં આવેલ સચિન વોટર પ્લાન્ટની પાછળ એક ખુલ્લી જગ્યામાં કચરાનો મોટો ઢગલો પડેલો હતો. આ ખુલ્લા મેદાનમાં પડેલા કચરાના ઢગલામાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી, જેમને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં નોટિફાઈ ફાયર કંટ્રોલ રૂમની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. લોકો કહી રહ્યા છે કે 4 વાર કોલ કરીએ ત્યારે એક કોલ રિસીવ થાય છે, જેથી પોતાના જ અધિકારીઓની સાથે કોમ્યુનિકેશન ન હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. આ સાથે જ મોટી કંપનીઓમાં લાગતી આગની ઘટનાઓને છુપાવવા પણ પ્રયાસ કરવામાં આવતો હોય તે પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના મોટા વિસ્તારોને ઝપેટમાં લઈ લીધા હતા. ગભેણી ખાતે કચરો બળવાને કારણે આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા. ઘટનાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેના ધુમાડા ગોટે ગોટા ઘરના સ્થળથી આશરે 5 કિલોમીટર દૂર સુધી પણ સ્પષ્ટપણે જોઈ શકાતા હતા. ફાયર ફાઇટરોની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાની કામગીરી તાબડતોબ શરૂ કરી દેવામાં આવી હતી. 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. શહેરમાં ચોરીની ઘટના સામે આવતી હોય છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં ગીતાનગર આવેલી એક જ્વેલર્સની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી છે. રાત્રિના લગભગ 2 વાગ્યાના અરસામાં તસ્કરોએ દુકાનની છત તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોનાના દાગીના મળી કુલ 20 લાખ રૂપિયાની વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારના સમયે ચોરીની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પાંડેસરા પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે દુકાન અને આસપાસના વિસ્તારોમાં લાગેલા અલગ સીસીટીવી ફૂટેજ કબજે કરી તસ્કરોને પકડવા માટે સઘન શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.